પ્રદર્શન દરમિયાન રસ્તા ઉપર ચક્કાજામ થતા આમોદ અને જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તાજેતરમાં મહીસાગર નદી પરના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના મોત બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે ઢાઢર બ્રિજના મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ આગેવાનો મહેબૂબ કાકુજીએ જણાવ્યું કે વહીવટીતંત્ર અને સરકારની નિષ્ક્રિયતાથી લોકોના જીવ જોખમમાં છે. જો બ્રિજની તાત્કાલિક મરામત નહીં થાય તો જનઆક્રોશ વધશે. જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં ભરૂચથી જંબુસર ફોરલેન સાથે ઢાઢર નાહિયેર ખાડી અને ભૂખી ખાડી અને શમની સહિતના બ્રિજોની કામગીરી શરૂ થશે. અધિકારીઓને બ્રિજના તાત્કાલિક રિપેરિંગની સૂચના આપવામાં આવી છે. અત્યારે અમે ધાધરના બ્રિજ પર ઉભા રહેલા છે અને ધાધર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીરા બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે. વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ આ તંત્રએ એની તકેદારી રાખી નથી. અને અમારી ખાસ માંગ એ છે કે હેવી વ્હીકલ યુદ્ધના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે. જો હેવી વ્હીકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થશે, ગંભીરા કરતા પણ મોટી જાનહાનિ થશે. અને આ નદીની નીચેમાં 150 થી 200 મગરો છે અને એ જો પરિસ્થિતિનું નિર્માણ થશે એની જવાબદારી કોની રહેશે? એટલે વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અમારા ધારાસભ્યથી લઈને અમારા પ્રમુખોથી લઈને કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ ધ્યાને દોરવામાં આવી નથી.